હેલો ગાઈઝ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવ્યા છીએ દશામાના દર્શન કરવા માટે. માતાજીના દર્શન કરી અને આજે આપણે લેવાની હતી દશામાની પ્રસાદી. તો ચાલો લઈએ માતાજીની પ્રસાદી સાથે મળીને. તો આજે છે ને નીલમબેને દશામાના વ્રતનું ઉજવણું હતું અને અમને કઈ રીતે ગોયણી, એટલે આપણે આવી ગયા હતા માતાજીનો પ્રસાદ લેવા માટે. તો અમે બધા લોકો સાથે મળી અને બેસી ગયા છીએ દશામાનો પ્રસાદ લેવા માટે. તો હાલો બધા પ્રસાદ લેવા માટે. અને પ્રસાદ છે એટલે મીઠો તો લાગે જ. તો અમે તો અત્યારે લઈએ છીએ માતાજીનો પ્રસાદ અને આજના આપણા પ્રસાદની થાળીમાં શું છે ચાલો જોઈએ. તો આજે છે ને સરસ બનાવ્યા છે લાડવા, બટેકાનું શાક, પૂરી, ફરફર, ખમણ, ચટણી, સલાડ, દાળ અને ભાત. તો પ્રસાદી લઈ લીધી હતી અને પછી છે ને નીકળી ગયા હતા કિલેશ્વર જવા માટે. અને અત્યારે રસ્તાનું વાતાવરણ તો એકદમ જબરજસ્ત છે. અત્યારે કિલેશ્વર જાઓ, ગોપ જાઓ, કુંબલી જાઓ, એકદમ મસ્ત વાતાવરણ છે ને મજા જ આવ્યા રાખે ફરવાની. તો ચાલો આજે આપણે જવાનું છે કિલેશ્વર અને કરવાના છે મહાદેવના દર્શન. ત્યાં કેમેરો અલાઉડ નથી એટલે આપણે ખાલી એના નજારા જોશી અને નાસી. અને આ આપણે છે ને દેખાઈ ગયો છે એકદમ મસ્ત બડો ડુંગર. અને અત્યારે ડુંગરના નજારા તો એટલા સરસ છે ને, કેમ કે 1-2 વરસાદ થઈ ગયા છે એટલે બધું લીલુંછમ થઈ ગયું છે. અને અત્યારે જો ઊંટ જાય છે હાલીને એકલો. તો ચાલો આજે આપણે કરવાના છે કિલેશ્વર મહાદેવના દર્શન અને સાથે સાથે એકદમ સરસ વાતાવરણ. અને પછી શરૂ થઈ ગયો વરસાદ, બરડો ડુંગર અને આટલું મસ્ત વાતાવરણ. આહા, શું સીન છે એનો. એકદમ મસ્ત. તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો હતો અને જો રસ્તા કેટલા ઓલા થઈ ગયા છે વરસાદના હિસાબે. તો ચાલો હવે જોઈએ બરડો ડુંગર. આ છે કિલેશ્વર મહાદેવનું મંદિર. અંદર ફોન કેમેરો અલાઉડ નથી એટલે તમે ત્યાં વિડીયો કે ફોટો ના લઈ શકો મંદિરનું. જેમ કે છે ને જામસાબના જેટલા મહાદેવના મંદિર બનાવેલા છે ને ત્યાં ક્યાંય પણ તમને કેમેરો નહીં અલાઉ કરે. તો આપણે છે ને બહારેથી તમને બધાને મંદિર દેખાડીએ છીએ અને તમે બધા પણ કરી લ્યો મહાદેવના દર્શન. હર હર મહાદેવ. અને અહીંયાનું વાતાવરણ એટલું મસ્ત છે ને, આગળ વિડીયોમાં તમે જોયું જ હશે કેટલું સરસ છે. ડુંગરા, નદી, પાણી અને એકદમ મસ્ત વાતાવરણ.
આ બધો હોય તે વન હાલી હોય
નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ. તો આજનો છે ને મારો સવારનો નાસ્તો કંઈક અજીબ છે, કેમ કે છે ને આજે છે માંડવીના શેકેલા ઓરા અને સાથે છે મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા. તો કોને કોને મારી જેમ છે ને ઓરા અને ચા પીવો પસંદ છે એ મને કહેજો. મને તો છે ને બહુ એટલે બહુ પસંદ છે ને અત્યારે ઓરા પણ એટલા મસ્ત આવે છે માર્કેટમાં. તો આ છે આપણા ચા અને ઓરા. હાલો બધાય ખાવા માટે. નાસ્તો કરી લીધો. તો આજે તો પાર્થભાઈનો બર્થડે એટલે આપણે છે ને આજે પાર્થભાઈ માટે છે ને એકદમ મસ્ત ગુજરાતી થાળી મગાવી હતી બપોરના સમયે, કંઈક સ્પેશિયલ ફીલ કરાવવા માટે. તો છે ને આ આપણી એકદમ મસ્ત ગુજરાતી થાળી આવી ગઈ છે. તો હાલો બધાય જમવા માટે. અને એકદમ મસ્ત ટેસ્ટ હતો. તો આ આપણે છે ને સેલિબ્રેશનમાંથી મગાવી હતી ગુજરાતી હાફ થાળી હતી, ફૂલ નહોતી. તો આ છે આપણી આજની ગુજરાતી થાળી, મસ્ત મસ્ત એકદમ કલરફુલ. તો આજની પાર્થભાઈની જમવાની થાળીમાં છે મસ્ત ગરમા ગરમ પૂરી, ફુલકા રોટલી, રાજભોગ શ્રીખંડ, બટેટાનું રસાવાળું શાક, દાળ, આ છે મિક્સ વેજ, ચણાનું ગ્રેવીવાળું શાક, ભાત, મસાલા ટોસ્ટ, આ છે નાના નાના પુડલા, પાપડ, સલાડ અને મીઠામાં છે પૂરણપોળી, સાથે છે મસ્ત ઠંડી ઠંડી છાશ. તો આ પાર્થભાઈની આજની જમવાની થાળી તૈયાર છે. તો હાલો બધા જમવા માટે અને હેપી બર્થડે પાર્થભાઈ વન્સ અગેન. થેન્ક યુ. તો હાલો હવે જમવાનું તૈયાર. તો કેવું છે પાર્થભાઈ જમવાનું? બહુ મસ્ત. ડન. ડન. હેપી બર્થડે પાર્થભાઈ. તો અત્યારે છે ને સાંજે લઈ આવ્યા હતા પાર્થભાઈ માટે કેક. પાર્થભાઈને ચોકલેટ જરાય પસંદ નથી એટલે એના માટે આજે આપણે લીધી હતી મસ્ત બટરસ્કોચ અને રેડ વેલ્વેટ. તો આ પાર્થભાઈનો કેક આવી ગયો છે. અને હવે પાર્થભાઈ કરશે મસ્ત એનો બર્થડે સેલિબ્રેશન. સિમ્પલ અને બધા ઘરે જતા આજે અને મસ્ત છે ને ખાવા પીવાનું, મોજ કરવાની. અને સાથે સાથે જો અહીંયા મસ્ત પાર્થભાઈ કરે છે અત્યારે સેલિબ્રેશન અને સાથે સાથે થોડીક મસ્તી. પછી છે ને પાર્થભાઈ બધાને ખવડાવ્યું કેક. તો પહેલાં મમ્મીને ખવડાવ્યું કેક પાર્થે, અને પછી બધા લોકો ધીમે ધીમે વારા પછી વારો કેક ખાવા માટે જાશે. તો ચાલો કેક ખાઈ લઈએ ફટાફટ.
તો બધાએ કેક ખવડાવી દીધી અને સાથે સાથે છે ને અમે પાર્થભાઈ અત્યારે વિડીયો અને ફોટો બનાવતા હતા અને અમારી મસ્તી તો છે ને હંમેશા ચાલુ જ રહે છે. તો અત્યારે અમારી મસ્તી ચાલુ છે. એની સાથે પાર્થભાઈને એક સિમ્પલ બર્થડે મનાવ્યો છે અમે ઘરે જ. આ સાથે જ છે ને આપણે કરીએ છીએ ગુડ નાઇટ. નેક્સ્ટ ડે અને આજે છે રક્ષાબંધન. તો આજે સવારમાં કિશુ અને બેન આવ્યા હતા મસ્ત રાખડી બાંધવા માટે. તો અહીંયા કિશુ તો ખાય છે પહેલાં પાર્થભાઈના બર્થડેનું કેક, મસ્ત કપડાની મેચિંગ મસ્ત રેડ વેલ્વેટ કેક, અને સાથે કિશુ એકદમ મસ્ત પરી જેવી લાગતી હતી આજ તો. તો આજે કિશુને આવ્યા છે રાખડી બાંધવા માટે. હેલો ગાઈઝ, હેપી રક્ષાબંધન. હેલો ગાઈસ, હેપી રક્ષાબંધન. આજે છે રક્ષાબંધન અને અમારે બાંધવાની છે રાખડી. તો અમે બધા અત્યારે રેડી થઈ ગયા છીએ અને જો કિશુ મસ્ત રેડી થઈ ગઈ છે. કા કિશુ? હા, કોને રાખડી બાંધીશ? રાખડી તો બાંધી દીધી હતી ને પછી છે ને ઘણા બધા ફૂલ હતા એટલે કિશુએ બનાવ્યો મસ્ત એનો ફૂલનો વિડીયો, કેમ કે એને ફૂલ બહુ એટલે બહુ પસંદ છે ને. આજ તો ઘણા બધા ફૂલ હતા તો અહીંયા કિશુએ બનાવ્યો મસ્ત મસ્ત વિડીયો અને સાથે કરી અને બધા સાથે મસ્તી, અને એને પણ બધાને ઉડાડ્યા છે મસ્ત મસ્ત ફૂલ. કોઈ તો દે સુરમાઈ હતી તું, સુરમાઈ હતી આજે. આ સાથે જ હું આ વિડીયોને અહીંયા જ કરું છું. અને જો તમને વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.